નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે વાસનાની આગ શું છે. અને આપણે જોઈએ કે જેમ નાની ચિનગારી હોય તો એ નાની ચિનગારીને આપણે કંટ્રોલમાં કરી શકીએ છીએ, પણ જ્યારે એ જ ચિનગારી જો દાવાનળમાં પરિવર્તન થઈ જાય, દાવાનળમાં બદલાઈ જાય, તો એ દાવાનળને પછી કંટ્રોલ કરવો અશક્ય બની જાય છે. અને એ દાવાનળ જંગલોના જંગલો પણ સળગાવી શકે છે. એ દાવાનળ ગામડાના ગામડા પણ જલાવી શકે છે. તો હવે આ દાવાનળ પ્રગટ ક્યાંથી થયો, આગ પ્રગટ ક્યાંથી થઈ, અને દાવાનળનો રૂપ ક્યારે ધારણ કરી ગયો. કોઈ પણ વસ્તુ છે એ લક્ષ્મણ રેખા બહાર નીકળી જાય ત્યારે એનું મોટું રૂપ ધારણ થાય છે. આપણી પાસે બાકસ હોય ને આપણે દિવાસળી એમ સળગાવીએ તો એને પછી એ દિવાસળી સળગે તો દિવાસળી પૂરતી જ રહે તો એને આપણે બુઝાવી શકીએ છીએ. પણ એ જ દિવાસળી જો દાવાનળ બની જાય, મોટી આગ બની જાય, પછી આપણે એને બુઝાવી શકતા નથી. તો પહેલાં તો વાસનાની આગ, જેમ આપણે જોઈએ કે દિવાસળીની આગ માચિસના ઘર્ષણથી પકડે છે. તો વાસનાની આગ પહેલાં તો આપણે નક્કી કરવું પડે કે વાસનાની આગ ઉત્પન્ન ક્યાંથી થાય છે. તો વાસનાની આગ એ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો એનો મુખ્ય ભાગ છે કે જ્ઞાનેન્દ્રિયોથી જ વાસના ઉત્પન્ન થાય છે. પછી કર્મેન્દ્રિયોનું કામ આવે છે. જ્ઞાનેન્દ્રિયો પાસેથી એ અંતકરણમાં જાય છે અને અંતકરણમાંથી પાછું એનું સપ્લાય થાય છે, એટલે એ કર્મેન્દ્રિયો પાસે આવે છે. હવે તમને એમ લાગતું હશે કે આપણી જ્ઞાનેન્દ્રિયોથી વાસનાની આગ કેવી રીતે ફાટી નીકળે. તો હવે આપણે જોઈ લઈએ કે આપણી જ્ઞાનેન્દ્રિય એટલે આપણી આંખનો સ્વભાવ છે દ્રષ્ટિ. દ્રષ્ટિ એટલે જોવું. હવે આપણા અંદર કોઈ વાસના બિલકુલ ભરી નથી, આપણા ઉપર કોઈ વાસનાનો તરંગ નથી. આપણે શાંત સ્વભાવમાં બેસી રહ્યા છીએ અને સ્થિરતામાં બેસી રહ્યા છીએ. પરંતુ એ જ સમયે એવી ઘટના ઘટે કે કોઈ ઇન્દ્રની અપ્સરા જેવી કોઈ રૂપાળી સ્ત્રી તમારી સામે આવીને ઊભી રહે તો તમારી આંખની દ્રષ્ટિ ત્યાં જશે. હવે આંખની દ્રષ્ટિ જશે એટલે આંખની દ્રષ્ટિ એક કેમેરાનો જે કાચ છે એમ આંખની દ્રષ્ટિ એ કેમેરો છે, એનો એ ચિત્ર પડે છે. અને એ ચિત્ર એ પછી ક્યાં જશે? સીધું અંતકરણમાં જશે, સીધું મન પાસે જશે. અને મન પાસે જશે પછી ત્યારે મન એ ચિત્ર જોશે. અને એ ચિત્ર જોયે એનું એ જે સામેવાળી સ્ત્રીનું સૌંદર્ય છે, ભલે સૌંદર્ય કે કુરૂપ હોય, પણ એનું સૌંદર્ય જ્યારે મન પાસે જાય ત્યારે મન એને સુંદર માનશે કે આ સ્ત્રી સુંદર છે. તો પછી મન હવે શું કરશે? મનથી સીધો સપ્લાય ક્યાં થશે? બુદ્ધિ પાસે જશે. તો પછી બુદ્ધિ મનને સપોર્ટ કરશે કે આ સુંદરતાવાળી સ્ત્રીને જવા ના દેવાય, આને તો ભોગવવી જ પડે, આની સાથે કામ વાસનામાં ઉતરવું જ પડે. અને ત્યારે પછી એ કામ વાસનાનો કીડો, કામ વાસનાનું આપણી અંદર પ્રગટ થાય છે. અને એ પ્રગટ થયા પછી આપણે બુદ્ધિ થાય છે, પછી આપણું જે ચિત્ત હોય છે એ ચિત્ત પછી ચગડોળે ચડે છે કે આને કેવી રીતે મેળવી લેવી. સીધી મેળવી લેવી, પ્રેમથી મેળવી લેવી, કે પછી આના પર બળાત્કાર કરી દેવો. અને ત્યાર પછી આપણી અંદર કામ વાસના જાગૃત થાય છે. એનું પણ જ્યારે આપણું ચિત્ત ચગડોળે ચડે છે ત્યારે આપણી કામ વાસના ધીરે ધીરે એનો દાવાનળ કામ વાસના શરૂમાં પ્રગટ થતા એટલી બધી પ્રચંડ હોતી નથી. એક સૂક્ષ્મ હોય છે, ચિનગારી જેવી જ હોય છે. અને એ ચિનગારી તમે બુઝાવી શકો છો.
પણ જો એ જ કામ વાસનાની ચિનગારી તમારી જો દાવાનળમાં બદલાઈ ગઈ, તમારે કામ વાસનાના ઉભરા તમારા આખા શરીરમાં આવવા માંડ્યા, કામ વાસનાની અગ્નિ આખા શરીરમાં રૂવાડે સુધી ફેલાઈ ગઈ, અને એ કામ વાસનાની જે ચિનગારી એ દાવાનળનું રૂપ ધારણ કરી લીધું. અને પછી ત્યારે કહેવાય છે કે જે કામ વાસના છે એ દાવાનળ બને છે. એટલે ત્યારે કહેવાય છે કે એ લક્ષ્મણ રેખા અંડોળી જાય છે. અને લક્ષ્મણ રેખા અંડોળી જાય છે ત્યારે પછી ત્યાં અહંકાર ઊભો થાય છે. અને એ અહંકાર કહે છે કે ભલે પ્રેમથી માને તો બરાબર છે, અને ન માને તો એને પીંખી નાખો, એના પર આમ કરી દો, એને બળાત્કાર કરી દો. અને ત્યારે પછી કહેવાય છે કે જે કુકર્મ બને છે, જે બળાત્કાર બને છે, જે ખરાબ કર્મ બને છે, અને જેમ કહેવાય છે કે એક બાજ આકાશમાં ઉડતો હોય છે અને જે નીચે તેતરને જોઈ જાય છે, અને એ બાદ જેમ ઝડપ મારીને તેતરને પીંખી નાખે છે, એમ આપણી વાસનાની આગ, એ જે કામ વાસનાની જે આગ છે, એ કામ વાસનાની આગ પછી સામેવાળી એ સ્ત્રી હોય કે પોતાની દીકરી સમાન નાની દીકરી હોય કે પોતાની બહેન સમાન હોય કે પોતાની મા સમાન હોય, એ પછી કંઈ જ જોવા રહેતી નથી કે વાસના આંધળી બની જાય છે. અને આપણે કહીએ કે પ્રેમ આંધળો છે, પણ પ્રેમ આંધળો નથી. ખરેખર વાસનાથી મોટું કંઈ આંધળું જ નથી. વાસના જ આપણને આંધળા બનાવી દે છે. કારણ કે વાસના આપણને ક્યાં લઈ જાય છે? વાસના આપણો વિવેક ખોવાઈ દે છે. અને જેનામાં વાસના હોય એનામાં બિલકુલ વિવેક ના હોય, એનામાં લાલચ આવી જાય છે, એનામાં પૂરેપૂરી વાસના ભરી જાય છે, અને પછી એનું પરિણામ બહુ ખરાબ આવે છે. તો હવે આ વાસનાની આગ છે. અને બીજા નંબરે જે આપણે વાસનાની આગ જે કહીએ એ સ્પર્શથી ઊભી થાય છે. તમે જુઓ, ઘણીવાર અમારે એક વખત એવું બન્યું કે અમે બસમાં મુસાફરી કરતા હતા અને બસમાં પેસેન્જર વધારે હતા. ત્યાં પછી શું કરવું છે, સીટો ખાલી ન હોય એટલે સળીઓ પકડીને આમ ઊભું રહેવું પડે. તો અમારી આગળ જ એક જે કોલેજમાં બિચારી જે વિદ્યાર્થીનીઓ જતી હતી, 9:30ની બસ હતી, 9:45-9:10ની બસ હતી. એમાં વિદ્યાર્થીને પણ એને બિચારીને બેસવાની જગ્યા ન મળી એટલે એક હાથે આમ સળીઓ પકડીને ઊભી રહી હતી. એના પાછળ બીજા એવા માણસો હતા જે એ પણ સળીઓ પકડીને ઊભી રહ્યા. પણ બંનેના હાથ જ્યાં સળીઓ હતો ત્યાં બંનેના હાથનો જે સ્પર્શ, હવે પેલો ભાઈ ઈરાદાપૂર્વક સ્પર્શ કરતો હતો, અને જ્યાં સ્પર્શ થયો ત્યાં પછી આના અંદર વાસના જાગૃત થઈ ગઈ. એટલે કહેવા મતલબ વાસના આંખથી અને સ્પર્શથી એ જાગૃત થાય છે. અને આપણે કહીએ કે સાંભળવાથી વાસના ઓછી પ્રગટ થાય છે, પણ વાસનાના મુખ્ય 2 જ કારણો હોય છે. એક જોવું અને એનો સ્પર્શ કરવો. બાકી તમે કાનથી એટલી બધી કોઈ વાસના પ્રગટ થતી નથી. હા, કાનથી શું પ્રગટ થાય છે? કાનથી તમારા અંદર અહંકાર આવી જાય છે કે કોઈ તમારા પ્રત્યે વિપસ્ત શબ્દ બોલ્યું, તમે સાંભળી લીધું. કોઈએ તમારું અપમાન કર્યું, તમે સાંભળી લીધું. કોઈએ તમને બદનામ કરવાની કોઈ પણ વાતમાં કોશિશ કરી, તમારો વિરોધ જ્યાં કોઈને તમારા વિરોધની વાત કરી, એ તમે સાંભળી લીધું. તો એ કાનરૂપી જે વાસના અંદર એન્ટર થાય છે એ તમારા અંદર ક્રોધ અને અહંકાર લાવી દેશે. પણ જ્યાં સુધી તમારા અંદર ક્રોધ અને જે અહંકાર આવે છે એ તમારું જો ચિનગારી બરોબર હોય તો કંઈ વાંધો ન આવે. પણ એ જ ક્રોધ અને એ જ અહંકાર જો દાવાનળ બની જાય, અને બીજા નંબરે આપણે કહીએ છીએ કે જે શબ્દોનો ઝેર છે, એ શબ્દોનો ઝેર તમે જુઓ, મોટા ગામડા પણ જે અપમાનનો બદલો છે, મોટા ગામડા ઉજાડી દે છે એ લોકો, આખો કુટુંબ પરિવારને અલગ કરી લે છે. અને શબ્દનો ઝેર તો મનુષ્યને ગાઢો તો મારી પણ નખાવે છે. તો મુખ્ય વાસના, આપણે બધા વાસના કરીએ છીએ, પણ એનું મૂળ જોતા નથી કે વાસના ક્યાંથી પ્રગટ થાય છે.
અને વાસના આપણી 5 જ્ઞાનેન્દ્રિયોથી જ પ્રગટ થાય છે. અને 5 જ્ઞાનેન્દ્રિય વાસનાને પ્રગટ થવાનું મૂળ સ્થાન, મૂળ કેન્દ્ર એ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે. અને ઇન્દ્રિયોને વાસના માટે શું છે? ઇન્દ્રિયો એક ઘોડો છે અને વાસના એ ઇન્દ્રિય રૂપી ઘોડા ઉપર બેસી જાય છે. ત્રણ લગામ વાસનાના હાથમાં હોય છે. અને પછી તો વાસનાના હાથમાં લગામ હશે કે વાસના એ ઇન્દ્રિયોને જ્યાં ખેંચી જાય ત્યાં ઘોડાને જવું પડે છે. એને કહેવાય છે કે વાસના ઇન્દ્રિયો રૂપી ઘોડાને એ પતનના માર્ગો પર લઈ જશે, પતનની ખીણમાં લઈ જશે, પાપની ખીણમાં પલટાવી દેશે અને પાપની ખીણમાં ધકેલી દેશે. અને ત્યારે પછી કહેવાય છે કે હવે આપણે આ ઇન્દ્રિયો પર આપણે જે અસવાર કરવો છે, હવે જે વાસના, જે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે અને 5 જ્ઞાનેન્દ્રિયો પર અસવાર કોણ છે? વાસના છે. પછી આપણે મનને દોષ આપીએ છીએ, પણ મન પહેલા નંબર મનનો આવતો નથી. મનનો નંબર ક્યારે આવે? આપણે માનીએ કે આપણો ફોટો છે, આપણે કોઈને નડ્યા છીએ, આપણો ફોટો છે, અને સામાન્યને પેલો સોપારી આપે સામાવાળો કે આને તમારે ઉડાડી મેળવાનો છે. પણ હવે આપણને ઉડાડી મેળવાનું નક્કી છે, પણ આપણો કોઈ આધાર જ એની પાસે ના હોય, આપણો ફોટો જ એની પાસે ના હોય, તો આપણે ક્યાંથી ઉડાડી મેળીએ? આપણા ઉપર એ અત્યાચાર કેવી રીતે કરી શકીએ? તો હવે આ મન છે ને, મન એક એવી વસ્તુ છે કે આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે તે આપણે જે ખરાબ કરવું એના ફોટા મન ઉપર જાય છે અને પછી મન ઉપર અસર થાય છે. મન ખરાબ નથી, પણ મનમાં મલિનતા ક્યારે આવે છે અને મનની અંદર વાસનાનો દાવાનળ ક્યારે ભરે છે? કે મનને દોષિત કહેવાય જ નહીં. મન, બુદ્ધિ અને ચિત્ત અને આ અહંકાર, આ 4 અંતકરણમાં જે બધું રમી રહ્યું છે, બધું રમે છે, ત્યારે એમાં વાસનાનો દાવાનળ ફાટી નીકળે છે. જો એકલા મનની સાથે હોય ને બુદ્ધિ ન હોય, તમે વિચાર કરો, એક પાગલ માણસ હોય, એનામાં બુદ્ધિ નથી. હવે એને એકદમ સુંદર સ્ત્રી જોઈ લીધી અને એ પણ નગ્ન સ્વરૂપમાં જોઈ લીધી. હવે એની દ્રષ્ટિથી જોઈ, હવે એનો ફોટો પણ એના મનમાં ગયો, એનું પિક્ચર પણ એના મનમાં ગયું, પણ હવે એના અંદર બુદ્ધિ જ નથી. એના ચિત્તમાં સ્થિરતા જ નથી, એનામાં ક્રોધે નહીં, કંઈ નહીં. એને પહેલી વાત તો એનામાં બુદ્ધિ જ નથી. હવે બુદ્ધિ જો એનામાં બુદ્ધિ નથી એટલે મન પિક્ચરનો એનો ફોટો તો જોઈ લેશે, પણ એ મનમાં વાસના નહીં જાગે. કારણ કે જે મનને સપોર્ટ આપનારો મુખ્ય પાયો છે એ બુદ્ધિ છે. બુદ્ધિ સિવાય મનને સપોર્ટ મળતો નથી. તો પછી એની વાસના એને જગે. એ પાગલ એને જોતો રહેશે ખરો, પણ એના પર બીજી વાસના એને નહીં જાગે. અને ભવિષ્યમાં જો જાગશે તો એને જોઈ રહેશે, એના સામે જોઈને હસશે, કાં તો એને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરશે, પણ બીજી લોભી વાસના એના અંદર નહીં જાગે. એના અંદર બળાત્કાર કરી નાખવાનું, આમ કરી નાખવાનું, તેમ કરવું, એ લગભગ ટકાવારી એની ઓછી રહેશે. તો પછી હવે કહેવાશે કે આ આપણે જે વાસના છે, આપણી ઇન્દ્રિયોનો ઘોડો છે, તો હવે આપણે શું કરવું? વાસનાને આપણે પરિવર્તન કરી દેવાનું છે, ઇન્દ્રિયોને વાસના પર બેસાડી દેવાની છે. એટલે ઇન્દ્રિયો કહે એમ જ વાસના કરે. પણ આ પ્રોસેસ બહુ મોટી છે. કારણ કે એક વસ્તુ છે કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું તે આજ દિન સુધી આપણે અનંત જન્મો લીધા છે. 4 યોનિમાં, એટલે કે અંડજ, સ્વેદજ, ઉદબીજ ને ઓરજ. આ 4 યોનિમાં, એટલે કે પશુ, પંખી, જાનવર કે કીટ મકોડા કે પ્રાણીઓમાં અને મનુષ્યમાં, દરેક યોનિમાં આપણે ભટકાઈ રહ્યા છે. અને દરેક યોનિમાં જઈને આપણે કર્યું શું? કોઈ પણ યોનિમાં આપણે જન્મ લીધો તો આપણે શું કર્યું? ધારો કે આપણે કોઈ પશુની યોનિમાં ગયા, પ્રાણીની યોનિમાં ગયા, પંખીની યોનિમાં ગયા, તો જન્મ લીધો અને ગમે ત્યાંથી ચારો ચર, ગમે ત્યાંથી ઘાસ ખાધું ને ગમે તે આપણું પેટ ભર્યું. પેટ ભરીને આપણે
જે 2-4 બાળકો પેદા કરે અને આપણું જીવન પૂર્ણ કરી નાખ્યું, બીજું શું કર્યું? અને એ સિવાય આપણે જે નફાનું કામ એ કર્યું કે જે અનેક જન્મ સુધી આપણે વાસનામાં જ પડી રહે છીએ. એટલે આપણી ચેતના ઉપર એટલા બધા વાસનાના આવરણો આવી ગયા છે કે આપણી ચેતના શુદ્ધ હોવા છતાં અશુદ્ધ થઈ ગઈ છે. અને એ ચેતના અશુદ્ધ થઈ છે એ જ આપણી બેહોશી છે. અને એ જ બેહોશીના કારણે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો જે કર્મ કરે છે અને એ કર્મના લીધે જે વાસનાની આગ ફાટી નીકળે છે, એનું મુખ્ય જ કારણ છે કે આપણી બેહોશી. તો હવે આ બેહોશીને દૂર કેવી રીતે કરવી? તમે જુઓ, હમણાં જ આપણે જોઈએ કે સૂર્યની ગરમી વધારે પડે તો એ ગરમી તમે જુઓ, તમે આપણા કંઈ તળાવ હોય, તળાવમાં પાણી જુઓ અને એ પાણી પર તમે એક પ્રયોગ કરો. જ્યાં પાણીની કિનારી હોય ત્યાં તમે નિશાન મારી દો. ઉનાળાના દિવસમાં જ્યારે સૂર્યનો તાપ પડતો હોય ત્યારે એ પાણીની કિનારે ત્યાં નિશાન મારી દેવાનું. આજે આટલું પાણી છે, સવારે નિશાન મારી દેવાનું અને આખો દિવસને પણ બીજા દિવસે સવારે જ્યાં આપણે નિશાન માર્યું હતું ત્યાં જઈને જોવાનું. તો જ્યાં આપણે નિશાન માર્યું હતું ત્યાંથી 4 આગળ જેટલું પાણી ઓછું થઈ ગયું છે. તો એ પાણી કોણ પી ગયું? એ પાણી સૂર્યના ગરમીથી એની ભાપ બની ગઈ. સૂર્યના ગરમીથી એ પાણીને શોષી લીધું, સૂર્યની ગરમીએ. તો હવે આપણી અંદર જે વાસનાની આગ પડી છે અને આમ જો કે આપણે જ્યાં પણ આગ લાગે ત્યાં આપણે પાણીની જરૂર પડે છે, પાણીથી જ આગ ઓલવાય છે. તો હવે આ વાસનારૂપી આગને આપણે ઓલવવા માટે આપણે પાણીની જરૂર પડે છે. તો હવે પાણી કયું પાણી? આના અંદર તો કંઈ બીજું પાણી જ નથી. આ તો છેક બહાર આપણા ઘરમાં આગ લાગી હોય તો આપણે ફાયર બ્રિગેડવાળાને ફોન કરી કે ભાઈ અમારા ત્યાં આગ લાગી છે, તમે આવી જાઓ. એ લોકો પાણીનો છંટકાવ કરે તો આગ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. પણ આ તો આપણા ચિત્ત ઉપર આગ લાગી છે, આપણા અંતકરણમાં વાસનામાં જે આવરણની આગ લાગી છે, એને આપણે કેવી રીતે શાંત કરવી? તો પહેલી વસ્તુ એક છે કે આમાં 2 પ્રક્રિયાઓ છે. એક, આગને ઠારવા માટે પાણીની જરૂર પડે છે અને બીજા નંબરે આપણી ચેતનારૂપી જે એના પર જે વાસનાની આગના આવરણ આવી ગયા છે અને એ ચેતનારૂપી આગ, જે વાસનાની આગ છે, એ આપણને દરેક મનુષ્ય આ આગમાં બળી રહ્યો છે. પણ આ આગમાં બળવું એને સારું લાગે છે, કારણ કે આ જગતમાં એવો કોઈ માણસ નહીં કે જેને આદિ વ્યાધિની ઉપાધિની આગમાં ન બળતો હોય. ભલે એ ગરીબ હોય કે ભીખ માગીને ખાતો હોય કે નોકરી ધંધો કરીને ખાતો હોય કે મોટો અમીર હોય કે મોટો કરોડપતિ હોય, અજબોપતિ હોય, એનાથી કોઈ મતલબ નથી. પણ એ બધા નાનાથી મોડીને શેખ અજબપતિ સુધીવાળો જે માણસ હોય એ દરેક તમે જુઓ આદિ વ્યાધિ ઉપાધિની જાળમાં, એ આદિ વ્યાધિ ઉપાધિની અગ્નિમાં તમામ પ્રકારના માણસો બળી રહ્યા હોય છે. અને એ જ વાસનાની આગ છે. આદિ વ્યાધિની ઉપાધિ એ જ વાસનાની આગ છે. અને એ જ વાસનાની આગ તમે કહો જેટલી આગ વધારે એટલો એનામાં અહંકાર વધારે, એટલો ક્રોધ વધારે, એટલું અભિમાન વધારે. કે વાસનાની સંપત્તિ એ પણ વાસનાની આગનો હિસ્સો જ છે. જેટલી સંપત્તિ તમારી પાસે વધશે, જ્યાં સુધી તમે ગરીબ હશો તમારી પાસે અહંકાર ઓછો છે, તમારી પાસે નશો ઓછો છે, સત્તાનો નશો ઓછો છે, અહંકાર સત્તાનો સંપત્તિનો નશો ઓછો છે. પણ જેમ જેમ તમારી સંપત્તિ વધતી જશે એમ એમ તમારી અંદર સંપત્તિનો નશો, સત્તાનો નશો, પદનો નશો, પ્રતિષ્ઠાનો નશો, તમારા કુળ, તમારું જે તમારું જે રહેણી કહેણી છે, તમારી એનું પ્રતિષ્ઠાનો અસંખ્ય નશાઓ તમારા ઉપર ચડી ગયા છે. આ બધું વાસનાની આગના હિસ્સા છે. અને આ વાસનાની આગમાં ભલભલા આદિ વ્યાધિની ઉપાધિની આ 3 પ્રકારની અગ્નિ છે. એમાં ભલભલા આજે આખું જગત બળી રહ્યું છે. અરે સંસારની વાત છોડો, સાધુ સંતો પણ આ ભઠ્ઠીમાં,
આદિ વ્યાધિની ઉપાધિની જે વાસનાની ભટ્ટી છે એમાં પડી રહ્યા છે. તો હવે આને આપણે આ ભટ્ટીમાંથી આપણે મુક્ત થવું છે. આપણે બળવું નથી, વાસનાની આગને ઓલવી નાખવી છે, કાં તો પછી જે વાસનારૂપી જે આપણા પર આવરણ પડે છે એને હટાવી દે છે, એનું શુદ્ધિકરણ કરવું છે. તો આના માટે એક જ વસ્તુ છે કે જેમ આપણે જોઈએ કે જે અગ્નિ લાગી હોય અને ફાયર બ્રિગેડ આવે ને ફાયર બ્રિગેડવાળા પાણી એના પર છંટકાવ કરે તો એ આગ બુઝાઈ જાય છે. તો એવી રીતે આપણા અંદર સંતોએ કહ્યું છે કે આરે કાયામાં પ્રગટ ગંગા મતનવ નદીઓને નાળા, સંતોભાઈ ખોલી લો હૃદયના તાળા. અહીંયા ત્રિવેણી આ ગંગા છે, એ ગંગામાંથી 24 કલાક અમૃત ઝરી રહ્યું છે. અમૃત એટલે કે પ્રેમનો વર્ષા થઈ રહી છે. આપણા સહસ્ત્રામાંથી 24 કલાક પ્રેમ વર્ષા થઈ રહી છે. અને એ પ્રેમ વર્ષાનો હું તમને બહારનો હિસ્સો સમજાવું તો તમે સમજી જશો કે તમે જુઓ, આજે આપણે સવારે રાત્રે સૂઈ જઈએ છીએ તો આપણી અંદર 3 લાળ ગ્રંથિઓ આવે છે. અને તમે સવારે ઉઠો ત્યારે આજે જે દેશી દવાના જાણકાર હોય, જે આયુર્વેદમાં માનનારા હોય, એ લોકો તમને શું કહે કે ભાઈ સવારે ઉઠીને તમારું શરીરને સ્વચ્છ રાખવું હોય, તમારા શરીરને તંદુરસ્ત રાખવું હોય, તમારા શરીરને કમ્પ્લીટ રાખવું તો સવારે તમે ઉઠો ને નયણા કોઠે તમે ઉઠીને તમારી અંદર જે આ લાળ ગ્રંથિ આવે છે, આખી રાતની લાળ તમારા અંદર ભેગી થઈ છે, અને એ લાળને તમે ગુંઠો પાણી કરીને તમે સવારે ઉઠી નયણા કોઠે પાણી પી જાઓ અને એ લાળરૂપી અમૃતને તમારા શરીરમાં જવા દો તો તમારું શરીર સ્વચ્છ રહેશે. તો આ પણ અમૃત જ છે. અમી વર્ષા જે ઝરી રહી છે એ આપણી જે 3 ગ્રંથિઓ છે, જે લાળ ગ્રંથિ કહીએ, એમાંથી પણ રાત્રિના સમયે જે ઝરે છે એ અમી વર્ષા જ ઝરે છે. અને એટલા માટે જ આપણા ઋષિ મુનિએ નક્કી કર્યું કે જે આ આખી રાત આપણે સૂઈ જઈએ છીએ અને રાત્રે જે અમી વર્ષા થાય છે, જે આપણા સહસ્ત્રારમાંથી જે આજ્ઞાચક્રમાં જે અમી વર્ષા થાય છે, જેને આપણે લાળ કહીએ છીએ, એ મહા અમૃત છે, એ જ મહા ઔષધિ છે. અને એ ઔષધિને તમે અંદર જાઓ દો તો તમારા અંદર વિવેક આવી જશે, તમારા શરીરમાં શાંતિ થઈ જશે અને તમારા શરીરમાં જે રોગ પ્રતિકારક શક્તિ આ લાળમાં પણ આવી જશે. તો એવી જ રીતે આપણી અંદર જે વર્ષા થઈ રહી છે, પ્રેમ વર્ષા થઈ રહી છે, એ પ્રેમ વર્ષાને આપણે હવે કેવી રીતે શરૂ કરવાની છે કે આપણે એના માટે 2 પ્રયત્નો કરવાના છે. પહેલાં તો નામ અને ધ્યાન. ધ્યાનમાં એકાગ્ર થવાનું છે અને ધ્યાનમાં એકાગ્ર થઈને આપણે અહીંયા દૃષ્ટિ આપણી જે ત્રિનેત્રમાં આપણી દૃષ્ટિ સ્થિર રાખવાની છે. અને ત્રિનેત્રમાં દૃષ્ટિ આપણે સ્થિર રાખશું અને પૂરા શરીરનું કેન્દ્ર આપણું ત્રિનેત્ર બની જશે. અને અહીંયા પૂર્ણ કેન્દ્ર બની જશે પછી નીચેની ગમે એટલી જે 5 જ્ઞાનેન્દ્રિયોની જે લહેરો છે, વાસનાની લહેરો છે, એ લહેરો ધીરે ધીરે સમાઈ જશે. કારણ કે સ્થિરતા અહીંયા આવી ગઈ એટલે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો પર આપણી જે દૃષ્ટિ હતી હટી ગઈ અને દૃષ્ટિ અહીંયા સ્થિર થઈ ગઈ. ત્યારે પછી પેલી લહેરો સમી જાય છે અને એ લહેરો સમી જતાં સીધી આપણી ઉર્જા એકત્ર થાય છે. જેમ આપણે જોઈએ કે આપણે એક ધુમાડો, હવે એ ધુમાડો આપણે કોલસાનો ધુમાડો બહાર કરીએ તો એ કોલસાની જે ધુમાડો હોય છે એ પ્રદૂષણમાં ફેલાઈ જાય છે અને એ ધુમાડો કોઈ કામમાં આવતો નથી. પણ આપણે જોઈએ કે રેલવેમાં અત્યારે ઇલેક્ટ્રિક રેલવે ગાડી થઈ ગઈ. પહેલાં કોલસાથી રેલવે ગાડી ચાલતી હતી, સ્ટીમથી રેલવે ગાડી ચાલતી હતી. એ રેલવે શેનાથી ચાલતી? ધુમાડાથી જ ચાલતી હતી. સ્ટીમથી એટલે ધુમાડાથી ચાલતી હતી. તો એવી આપણી જે ઉર્જા હોય છે, આપણી ઉર્જા જે 5 જ્ઞાનેન્દ્રિયોથી બહાર ફેંકાઈ જતી હોય છે, એ 5 જે આપણી જ્ઞાનેન્દ્રિયોની જે ઉર્જા છે, આપણી ઉર્જારૂપી ધુમાડો છે, જે વિષય વાસનામાં ફેંકાઈ જતો હતો, જે કામમાં, ક્રોધમાં, મદમાં, મોહમાં ફેંકાઈ જતો હતો, એ ધુમાડો અહીંયા તમારે સ્થિર થવાથી એ ધુમાડોનો શું થાય છે? ધુમાડો સ્ટોપ થાય છે, સૂક્ષ્મના નાડીમાં સ્ટોપ થાય છે અને એ ધુમાડો પછી ધીરે ધીરે ઉર્જા બનીને
આપણી ઉર્જા રૂપી જે ધુમાડો એ એટલો શક્તિશાળી બની જાય છે તો એ શક્તિશાળી ધુમાડો છેક આપણા આજ્ઞા ચક્રમાં આવે છે અને જેમ પછી વાદળમાં જેમ ઘટાદાર જેમ આકાશમાં વાદળ આવતા હોય અને એમાં મેઘ ગર્જના થતી હોય, એમાં વીજળી ઝબૂકતી હોય, તો અહીંયા પણ પછી એ જ પોઝિશન છે. તમે પરમાત્મા રૂપી જે પ્રેમની અહીંયા વીજળી ઝબૂકે છે અને એ વીજળી ઝબૂક્યા પછી એમાંથી જે પ્રેમ વર્ષા થાય છે અને પ્રેમ વર્ષા ધીરે 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 આપણે જોઈએ કે આકાશમાંથી જે વર્ષા થાય ધીરે 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 ધરતી ઉપર આવે છે, એમ અહીંથી જે પ્રેમ વર્ષા થાય છે ત્યાંથી ધીરે 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 એ પ્રેમ વર્ષા નીચે ઉતરે છે. એટલે પહેલાં તો આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે, જે આંખ છે, નાક છે, મુખ છે, કાન છે, આ બધી આપણી જ્ઞાનેન્દ્રિયોને ચામડી છે, આ બધી જ્ઞાનેન્દ્રિયોને આ જે પ્રેમ વર્ષા થતી હોય છે એ બધી જ્ઞાનેન્દ્રિયો પર વર્ષા થતી હોય છે. અને જ્ઞાનેન્દ્રિયો પર આ પ્રેમ વર્ષા થવાથી જ્ઞાનેન્દ્રિયો ઉપર જે વાસનાએ જ્ઞાનેન્દ્રિયો પર અસવાર કર્યો છે એ ધીરે ધીરે એ વાસનાનો નાશ થાય છે. વાસનાની જે આગ હોય એ બુઝાઈ જાય છે અને એ વાસનાની આગ બુઝાઈ જાય પછી જ આપણી 5 જ્ઞાનેન્દ્રિયોમાં દયા, કરુણા અને પ્રેમની ભાવના આવે છે. અને એ જો દયા, કરુણા અને પ્રેમની ભાવના આવી ગઈ, મારાપણાની ભાવના આવી, ભાઈપણાની ભાવના આવી ગઈ અને જે પ્રેમ આવી ગયો, કલ્યાણ આવી ગયું, અને ત્યારે પછી કહેવાય છે કે આ 5 જ્ઞાનેન્દ્રિયોમાં એક આનંદનું ફૂલ ખીલે છે. અને એ ફૂલ જે એ વાસના રહિત હોય છે, એનામાં કોઈ પ્રકારની વાસના હોતી નથી. અને એ ફૂલ જે આનંદનું ફૂલ છે એને જ આપણે પરમાત્માનું ફૂલ કહીએ છીએ. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર.